આપણે લગભગ સમજણા થયા ને ત્યારથી એવું સાંભળતા આવ્યા છે કે પ્રેમ આંધળો હોય છે. શું ખરેખર પ્રેમ આંધળો હોય છે? ના. તો પછી કેમ એવું કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમ અંધા હોતા હે? મિત્રો, હકીકત એ છે કે જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિની પસંદગી કરો ને જીવનસાથી તરીકે, ત્યારે હકીકતમાં તમારી બે આંખને બરાબર ખુલ્લી રાખવાની છે. આંખની સાથે દિમાગને અને દિલને પણ ખુલ્લા રાખવાના છે અને વિચારવાનું છે કે જે વ્યક્તિને હું મારા પ્રેમ તરીકે પસંદ કરું છું, મારા જીવનસાથી તરીકે પસંદ કરું છું, એ વ્યક્તિ સાથે હું આખી જિંદગી વિતાવી શકું તેમ છું કે નહીં? શું એ વ્યક્તિ જીવનભર મને ખુશ રાખી શકે તેમ છે કે નહીં? અને જો તમારા દિલ અને દિમાગ બંનેમાંથી એક જ આન્સર આવે ને કે હા, આ વ્યક્તિ જીવનસાથી તરીકે તમારા માટે યોગ્ય છે, તો જ તમે તેને જીવનસાથી તરીકે પસંદ કરો. હવે એક વખત બરાબર નક્કી કરી લીધું કે આ વ્યક્તિને જીવનસાથી તરીકે મારે પસંદ કરવી છે, તો ત્યારબાદ તમારી અડધી આંખને બંધ કરી દો અને ખરા અર્થમાં ત્યારે તમારે તેના દુર્ગુણને પણ અપનાવવા પડશે અને ત્યારે ખરા અર્થમાં આપણે અંધા થઈ જવાનું છે કે એ વ્યક્તિ કે જેને આપણે જીવનસાથી તરીકે પસંદ કર્યા છે તેના માટે આપણે અડધી આંખ તો બંધ કરી દેવાની છે. એનો મતલબ એ છે કે તેના અવગુણને પણ આપણે સ્વીકારતા શીખવાનું છે અને એટલા માટે ખરા અર્થમાં કહેવાય છે કે પ્રેમ અંધા હોતા હૈ. રાધે રાધે.